અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા બે લોકોની ધરપકડ, ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં જે દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ બે મુખ્ય એ જે નકલી પ્લાઝમા બનાવવાનો જે રેકેટ હતા એના સૂત્રધાર હતા. और અમદાવાદ ગ્રામ્ય એસઓજીને થોડા વખત પહેલી બાતમાં મળી હતી કે એક કોઈ માણસ છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હોય, और ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી. તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા નકલી પ્લાઝમા જેવું હતો. और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાવ્યો હતો. તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી. આ જે રેકેટ જે ચાલતો હતો, આ રેકેટમાં જે ઓરિજિનલ બ્લડ બેંકથી જે પ્લાઝમા આવતો હતો એ પ્લાઝમાને વચ્ચે એ લોકો એ નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને પછી આગળ વેચાણ કરતા હતા. અને એ જે ત્યાંથી જે ઓરિજિનલ જે પ્લાઝમા જે કાઢતા હતા એ ઓરિજિનલ પ્લાઝમા ફરીથી બ્લડ બેંકમાં સપ્લાય કરતા હતા. આ આખા પ્રોસેસમાં ખરેખર મતલબ આખો જે મેટર હતો બહુ જીવલેણ એનો જે આરોપ જીવલેણ એમનો કામ કરેલું છે. એ તમામ મુદ્દામાં જે પ્લાઝમામાં એક તો ઓરિજિનલ પ્લાઝમાને નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરતા હતા એ પણ ડેન્જરસ હતું. અને એને સાથે સાથે જે ઓરિજિનલ પ્લાઝમા એ લોકો જે ચોરી કરતા હતા એ ચોરી કરીને એ લોકો નોર્મલ જે આઈસ બોક્સમાં રાખીને ફરીથી બ્લડ બેંકમાં પહોંચાડતા હતા. તો પ્લાઝમાનો જે સ્ટોરેજનો સિસ્ટમ છે, એનો જે પ્રોટોકોલ છે, એ પ્રોટોકોલમાં એનો કન્ટિન્યુઅસ ટેમ્પરેચર મોનિટરિંગ હોવી જોઈએ. એટલીસ્ટ -18 ડિગ્રી સેલ્સિયસ એનું ટેમ્પરેચર હોવું જોઈએ. તો એને આધારે અગર આ રીતે ના થતું હોય તો આ પ્લાઝમા બગડી શકે ને એને કારણે ઘણા બધા હેલ્થ ઇસ્યુ થઈ શકે. તેમ છતાં પણ એ લોકો અહીંયાથી તમામ પ્લાઝમા આઈસ બોક્સમાં લઈને ત્યાંથી બ્લડ બેંકમાં ફરીથી સપ્લાય કરતા હતા. આજે આખું જે નેટવર્ક હતું, આ નેટવર્કમાં એક બ્લડ બેંકનો ઓનર જેનું નામ મોહન ગાયકવાડ છે, જે મુંબઈમાં રહે છે અને ઓરિજિનલ વસઈનો રહેવાસી છે. એ ઘણા બધા પહેલા બ્લડ બેંક સાથે કામ કરેલો હતો અને પછી પોતાનો બ્લડ બેંક ચલાવતો હોય. और એને સાથે સાથે દિનેશ ચૌધરી જે જુદી જુદી ફાર્મા કંપનીઝમાં એક પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ રીતે કામ કરતો હતો. અને ત્યાંથી એ જે પ્લાઝમાનો આખો પ્રોસેસ સમજીને એને સાથે જોડાયો હતો. और ત્યાંથી એ લોકો જે આખો એ નેટવર્ક ઊભો કર્યો હતો. ખાસ કરીને આ લોકો જે બ્લડ છે એ કલેક્શન ક્યાંથી કરતા હતા? મતલબ કે આપણે કીધું એ પ્રમાણે અસલી પ્લાઝમા બી આ લોકો લાવતા હતા, એટલે કોની પાસેથી લાવતા હતા? આજે જે આખો સિસ્ટમ હતો એમાં એવું હતું કે જે ટ્રાન્સપોર્ટેશન ને વખતે જે બે ડ્રાઈવર અને એને સાથેનો જે ખલાસી છે એ પણ એમાં સાથે ઇન્વોલ્વ હતો. એનો ખલાસીનું નામ છે રફીક સાલમભાઈ અને જીતેન્દ્ર બલદેવભાઈ સોલંકી. એ બંને ધોળકાના રહેવાસી છે. તો આ જે દિનેશ ચૌધરી છે એ બંને લોકો સાથે સંપર્ક કર્યો અને એ લોકો કન્ટ્રીના જુદા જુદા બ્લડ બેંકથી બ્લડ જે પ્લાઝમાના બેગ્સ લાવતા હતા. અરે ટ્રાન્સપોર્ટેશન વખતે અહીંયા ચાંગોદરમાં આવીને એને એક ભાડાનું મકાન હતું. એ ભાડાના મકાનમાં એ ઓરિજિનલ જે પ્લાઝમા ત્યાંથી કાઢી લેતા હતા और એને નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરતા હતા. और ત્યાં પછી ત્યાંથી જે જુદી જુદી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં જતો હતો. એ જે પ્લાઝમા જે છે ખરેખર બ્લડનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક કોમ્પોનન્ટ છે, જે લગભગ 55% બ્લડનો પોર્શન પ્લાઝમા છે. और એમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં પણ એનો ઘણો બધો યુઝ છે. और એને સાથે સાથે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝનમાં પણ યુઝ થતો હોય છે. और એને એ જે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં એનાથી જે ઘણા બધા એન્ટી કેન્સર ડ્રગ જે છે એ પણ એને બનાવવામાં યુઝ થતો હોય છે. તો આ રીતે આ ઘણા બધા લોકોની હેલ્થને સાથે ચેડા કરતા હતા. આ પ્રકારની આ આખી ટોળકી હતી. આ જે નકલી પ્લાઝમાની જગ્યા ખરેખર મટીરિયલમાં શું શું મૂકતા હતા એ અત્યારે એફએસએલમાં એની ચકાસણી ચાલુ છે. પણ પ્રાઇમા ફેસી સલાઇન વોટર જેવું એને રિપ્લેસ કરીને ત્યાં મોકલતા હતા. નેટવર્ક જે છે છેલ્લા 6 મહિનાથી ચાલતો હતો. और એમાં જે ઓરિજિનલ પ્લાઝમા જે છે એનો લગભગ 2000 થી 5000ની રેટ હોય છે માર્કેટમાં, ડિપેન્ડિંગ ઓન ધ ક્વોલિટી ઓફ પ્લાઝમા. એ લોકો ત્યાંથી ઓરિજિનલ પ્લાઝમા ચોરી કરીને એને નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને આ જે ઓરિજિનલ પ્લાઝમા હતો એને માર્કેટમાં લગભગ અડધી પ્રાઇસમાં વેચાણ કરતા હતા. એને ખરેખર જે બ્લડ બેંક વાળો જે ઓનર હતો, જે એમાં મુખ્ય આરોપી છે, એ એને ખરીદી કરતો હતો ને આગળ વેચાણ કરતો હતો. લોકોની સ્વાસ્થ્ય સાથે શું છેડા કહી શકાય? કારણ કે જો આ પ્લાઝમા કોઈ કેન્સરની દવા બનાવનારે વાપરે છે તો ડાયરેક્ટ પ્લાઝમા કોઈ દર્દીને ચડાવે છે, તેની શું આડઅસર થઈ શકે?
જે રીતે હું કીધું હતું કે જે પ્લાઝમા બહુ એક મેજર ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે, જે આપણો એન્ટી ઇમ્યુન જે આપણો ઇમ્યુનિટી સિસ્ટમ છે, આ ઇમ્યુનિટી સિસ્ટમ આખો પ્લાઝમા ઉપર ડિપેન્ડ કરે છે. જે કોઈને પણ હિમોફિલિયા હોય, બિકોઝ એમાં ક્લોટિંગ ફેક્ટર પણ છે, અને કોઈને પણ જે એન્ટી ઇમ્યુન ડિઝીઝ હોય, એવું કોઈ ડિસઓર્ડર હોય, તો એમાં પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન કરતા હોય છે. ઓર એ લોકો જે અહીંયાથી જે ઓરિજિનલ પ્લાઝમા કાઢીને વગર પ્રોટોકોલ એની સ્ટોરેજ કરતા હતા, તો એને કારણે પ્લાઝમાની ક્વોલિટી ઘણી બધી બગડી જતી હતી. ખરેખર કેટલા દર્દીઓને આ રીતે આ ચડાવવામાં આવેલું છે એ તપાસનો વિષય છે, પણ જેને ડાયરેક્ટ ટ્રાન્સફ્યુઝન કરેલું હોય તો એને ઘણી બધી તકલીફો પડી શકાય એવું શક્યતા છે. જે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં જે પ્લાઝમાનો યુઝ છે, આ જે ખરેખર ઇમ્યુનોગ્લોબ્યુલિન, એલ્બ્યુમિન અને જે ક્લોટિંગ ફેક્ટર એ બધા બનાવવામાં યુઝ થતા હોય. એ તમામ એ ત્રણો પ્રકારના જે કોમ્પોનન્ટ છે એ એન્ટી કેન્સર ડ્રગ્સમાં યુઝ થતા હોય. સાથે સાથે જે ડાયરેક્ટ જે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન કરતા હોય એ મેજરલી હિમોફિલિયા અને જે એન્ટી ઇમ્યુન ડિસઓર્ડર છે એમાં પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે છે. તો આ પ્લાઝમા એ તમામ પ્રકારની ડિઝીઝીસમાં યુઝ થતો હોય. મુદ્દામાં કેટલો કબજે કરવામાં આવ્યો અને જે ચારે આરોપીઓ જે પકડાયા છે ટોટલ એમાં ડ્રાઈવર ક્લિયર સિવાય જે બંને મુખ્ય આરોપી છે દિનેશ અને મોહન, એ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે? અત્યાર સુધી લગભગ 15 લાખનો જે મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. એમાં બ્લડ પ્લાઝમાની લગભગ 1150 જેવી યુનિટ્સ છે. સાથે સાથે એમાં જે વ્હીકલ યુઝ થતો હોય પકડેલો છે. ઘણા બધા કેમિકલ્સ છે, ડીપ ફ્રીઝર યુનિટ્સ, એ બધા એ ટોટલ મળીને 15 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. એ જે દિનેશ જે છે એનો કોઈ મેડિકલ કોઈ બેકગ્રાઉન્ડ નથી. એ બીકોમ કરેલો માણસ છે. એને સેલ્સ એક્ઝિક્યુટિવ જે રીતે હતું, એની બ્લડ બેંક સાથે લાઇઝનિંગ કરવાનું કામ હતું. અને જે બીજો જે આરોપી જે છે મોહન ગાયકવાડ જે છે એને લેબોરેટરી ટેકનોલોજીમાં એમની ડિપ્લોમા હતો, અને એ બ્લડ બેંક સાથે પહેલાથી જોડાયેલો હતો. ઓર આ એક્સપિરિયન્સને યુઝ કરીને આ આખો ગુના આચરેલો છે. પૈસા કોને કેટલા મળતા હતા? જે આ બંને ડ્રાઈવર જે લોકો લઈને આવતા હતા કે જે, તો એને આ લોકો કેટલા આપતા હતા? અને આજે એક રીતે કે જે બધા જે નકલી પ્લાઝમા બનાવે તો એને શું પૈસા મળતા હતા? એ બંને આરોપીને અત્યારે મહારાષ્ટ્રથી પકડીને લાવ્યા છે. એની પૂછપરછ અત્યારે ચાલુ છે. એ લોકો જે ઓરિજિનલ બ્લડ અહીંયાથી કાઢીને જે માર્કેટમાં વેચાણ કરતા હતા, અને જે મોહન ગાયકવાડ જે ખરીદતો હતો એ લગભગ અડધા પૈસામાં, જે માર્કેટ પ્રાઇસ એની 50% પ્રાઇસમાં વેચાણ કરતા હતા. એનો જે પોતાનો ખર્ચો હતો બહુ ઓછો હતો. ખરેખર જો 40-50 રૂપિયામાં જો નકલી પ્લાઝમા બનાવી શકાય, તો એનો જે કહી શકાય કે લગભગ 1000% એનો રિટર્ન હતો, જે ખરેખર એનો જે ક્રાઇમમાં જે ઇન્વેસ્ટ કરેલું છે. और એની સાથે સાથે એ ડ્રાઈવર એને જે એના જે અસિસ્ટન્ટ છે એના કેટલા પૈસા આપતા હતા એને અત્યારે પૂછપરછ ચાલુ છે. और એનો જે બધે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એની પણ ચકાસણી ચાલુ છે. સાથે સાથે કયા બ્લડ બેંકથી એ લોકો ચોરી કરતા હતા, કોને વેચાણ કરતા હતા, કેટલા દર્દીઓ પાસે પહોંચેલો છે, કઈ ફાર્મા કંપની જેમાં એના કન્ઝ્યુમર હતા, એ તમામની ચકાસણી અત્યારે ચાલુ છે. અને આ એની ડિટેલ તપાસ અત્યારે એસઓજી પાસે છે. ફાર્મા કંપનીઓમાં કોઈ તપાસ અને અત્યાર સુધી કોઈ ફાર્મા કંપનીને અમે ચકાસણી કરી નથી. ઓર પણ એ લોકોની જે આગળની પૂછપરછમાં જે કંપનીઓમાં જે લોકો વેચાણ કરેલા છે એ ફાર્મા કંપનીઓમાં પણ કોઈ એની સાથે સંડોયેલો હોય તો એને પણ ધરપકડ કરવામાં આવશે.